આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 કલસોરમાં 9મો પાઠ છે રંગબેરંગી મસાલીઓ તેનો બીજો ભાગ છે એ સમજવાના છીએ. વિડીયોનો પ્રકરણનો આ બીજો ભાગ છે. જો પહેલો ભાગ તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ વિડીયો તમે જોજો. તો આપણે પહેલા ભાગની અંદર જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ. તો બનાવો, ચાખો અને ચર્ચા કરો એ મુદ્દા પર આપણે પહોંચ્યા હતા. તો એની અંદર આપણે આગળ જોઈએ તો એમાં શું કરવાનું છે કે જૂથમાં કામ કરો, વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોળું, તુરું કે તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. બીજા જૂથના શરબત ચાખી તેની વિગતો લખો. તો અહીંયા એ પ્રવૃત્તિ તમારા વર્ગની અંદર કરવાની છે. અલગ અલગ પ્રકારના જૂથ બનાવવાના છે. જો જૂથ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 જૂથ બનાવવાના છે અને દરેકને એક એક પ્રકારનું શરબત બનાવવાનું છે. એકને ખારો સ્વાદવાળું, ખાટો, ગળ્યો, ફીકો, મોળો, તુરો, તીખો એવા અલગ અલગ પ્રકારના શરબત બનાવવાના છે. પછી ખારું બનાવો જે તમે ચાખો છો તો એની અંદર શું વધારે ઉમેર્યું છે એ તમારે અહીંયા નોંધવાનું છે. શું ઓછું રાખ્યું છે એ તમારે અહીંયા નોંધવાનું છે. તો આપણે અહીંયા નમૂનારૂપ જવાબ લખ્યા છે. તમારે આ પ્રવૃત્તિ કર્યા પછી જવાબો લખવાના છે. જો દાખલા તરીકે ખારા સ્વાદવાળું શરબત પહેલા જૂથના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે તો એને વધારે ખારું બનાવવા માટે વધારે શું ઉમેર્યું છે તો મીઠું, અને ખારું લાગે એટલા માટે ઓછું શું ઉમેર્યું છે તો કે ખાંડ. એવી જ રીતે ખાટો સ્વાદ, બે નંબરના જૂથે ખાટા સ્વાદવાળું શરબત બનાવ્યું છે તો એમણે વધારે શું ઉમેર્યું છે લીંબુ, અને ઓછું શું રાખ્યું છે મીઠું. બરાબર. આગળ છે ગળ્યો સ્વાદ. તો એમણે 3 નંબરનું જૂથ છે એને ગળ્યું શરબત બનાવ્યું છે તો એની અંદર ખાંડ વધારે ઉમેરી છે અને મીઠું ઓછું. ફીકો, તો એની અંદર એમણે વધારે કંઈ નહીં ઉમેર્યું હોય, ખાંડ છે ઓછી ઉમેરી છે. મોળું, તો એની અંદર પણ કોઈ પણ વસ્તુ જો વધારે ઉમેરે તો એ મોળું કે ફીકું રહે નહીં, એટલે એણે વધારે કંઈ નહીં ઉમેર્યું હોય, ઓછું ઉમેર્યું છે, ખાંડ ઓછી ઉમેરી હશે. તુરો, એમાં એમણે હળદર ઉમેરી છે તો મીઠું. તીખો, જો હળદર છે તુરું બનાવવા માટે હળદર ઉમેરી હશે. તીખો, તો 7 નંબરના જૂથે તીખું બનાવ્યું છે તો એમાં મરચું પાવડર અથવા તો જો આદુનો રસ પણ ઉમેરી શકાય. ને ઓછું શું તો કે ખાંડ. આવી રીતે એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ 3ના જૂથમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પર ખરાનું નિશાન કરો. જરૂર જણાતા એક કરતાં વધુ વિકલ્પો પર પણ ખરાનું નિશાન કરવાનું છે. પહેલા ફકરો વાંચવાનો છે અને નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે એના જવાબ આપણે આપવાના છે. તો પહેલું છે ફકરો આપણે પહેલા સમજી લઈએ. દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લ્યો છો? 3 વાર, 5 વાર કે એનાથી પણ વધુ. એ દરમિયાન તમે શું શું જોયું? રાંધણીયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ કરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘારાય, એમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી નવી વાનગીઓ બને. તો આવી રીતનો એ ફકરો છે. અને હવે અહીંયા જો પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે રાંધણિયું એટલે શું? રાંધણિયું કોને કહેવાય? તો પ્રયોગશાળા, ઓરડી કે રસોડું, તો એને શું કહેવાય? રસોડું. એને રાંધણિયું કહેવાય. બીજું છે મુલાકાત એટલે શું? જોડે રહેવું, થોડા સમય માટે મળવું કે છૂટા પડવું. મુલાકાત એટલે થોડા સમય માટે મળવું. ત્રીજું ક્રિયા એટલે શું? રમત, ચોક્કસ રીતે કરાતું કામ કે કામ કરવું તે. તો ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ. વાનગી એટલે શું? ખાવાની વસ્તુ, રસોઈની સામગ્રી, ફક્ત મીઠાઈ. 3માંથી શું આવશે? ખાવાની વસ્તુ. આમાંથી વાનગી ન હોય તેને ઓળખો. દૂધપાક, ખીચડી, બટાકા, પાણીપુરી, પાણી. આમાંથી વાનગી ન હોય એવું શું છે? એમાં 2 વસ્તુ છે. જો બટાકા પણ વાનગી નથી અને પાણી પણ વાનગી નથી. આગળ 6થો પ્રશ્ન છે આમાંથી કઈ ક્રિયાઓ નથી? ક્રિયા કઈ નથી આમાંથી?
ક્રિયા કઈ છે, આમાંથી કઈ ક્રિયા કઈ છે એ આપણે એમાં શોધવાનું છે. જેમ કે ઊંઘવું, તો ઊંઘવું એ એક ક્રિયા છે, તો કે હા એક ક્રિયા છે. પછી પથારી, તો એ કોઈ ક્રિયા નથી. દાળ એ પણ ક્રિયા નથી. પાણી એ પણ ક્રિયા નથી. છીક તો એ ક્રિયા છે. એના પછી છે બગાસું ખાવું, તો એ પણ ક્રિયા છે, તો એના ઉપર ખરું કરશું. તાળી પાડવી એ પણ ક્રિયા છે, તો એના ઉપર પણ આપણે ખરું કરીશું. એના પછી છે મસાલા, તો મસાલા છે એ કોઈ ક્રિયા નથી. ખોખો રમવું તો એ ક્રિયા છે, એના ઉપર ખરું કરીશું. એના પછી કબડ્ડી એ પણ ક્રિયા છે, તો એના ઉપર ખરું કરીશું. રડવું તો એ પણ ક્રિયા છે, એને ખરું કરીશું. એના પછી છે ચોખા, એ નથી. મનમાં વાંચવું તો એ પણ ક્રિયા છે. જે ઉપર ખરું કર્યું એ બધી ક્રિયાઓ છે. સાતમું, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે. રસોડામાં કઈ કઈ ક્રિયાઓ આમાંથી થાય છે. માપવું તો એ રસોડામાં થાય ન થાય. કાપવું તો કે હા એ થાય. એના પછી છે બાફવું, તો એ પણ થાય. એના પછી વાંચવું, તો વાંચવું છે એ ન હોય. લખવું ન હોય. ફોટા પાડવા ન હોય. સૂઈ જવું ન હોય. શેકવું એ શેકવું હોય. આગળ છે નાહવું, ધોવું, મસળવું. મસળવું છે એ રસોડાની અંદર થાય. એના પછી રમવું, નૃત્ય કરવું, ગાવું, જમવું, તો જમવું છે રસોડાની અંદર થતી ક્રિયા છે. સૂકવવું તો એ પણ ન થાય. તો આટલી ક્રિયાઓ છે એ રસોડાની અંદર થાય. આગળ જોડીમાં કામ કરો. જોડીમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો એમાં છે આરાધ્યાના 3 દાંત સડી ગયેલા છે. એને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો રાખ્યો અને તેના દાંત તપાસ્યા. પછી તેમણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત જ બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશ ઉપર નીચે અંદર બહાર કેવી રીતે ફેરવવું તેની પણ સાચી રીત બતાવી. આગળ આરાધ્યાના દાંતમાં હવે સડો નથી. તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈ ખાય પીવે એટલે કોગળો કરી લે. તમારા દાંતમાં સડો છે. તમારા જોડીદાર પાસે દાંત તપાસડાવડો. દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખો. તો આવી રીતનો આ ફકરો છે. હવે અહીંયા ટૂંકમાં જવાબ આપવાના છે. ટૂંકમાં જવાબ આપો. પહેલું છે આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા. આરાધ્યાના કેટલા દાંત સડી ગયા હતા. તો કે આરાધ્યાના 3 દાંત સડી ગયા હતા. આરાધ્યાને કેવો દુખાવો થતો હતો. તો કે આરાધ્યાને ખૂબ જ દુખાવો થતો હતો. ત્રીજું, ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી. તો ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. ડૉક્ટરે શેના વડે તપાસ કરી. તો ગોળ નાનકડા અરીસાથી તપાસ કરી. ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું. તો કે કંઈ પણ ખાધા કે પીધા પછી તરત જ કોગળો કરવાનું ડૉક્ટરે કીધું. પ્રશ્ન 2 છે એમાં આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. તો જો દાંતનો દુખાવો, તો અહીંયા આપણે જો પહેલા અને અત્યારે એ 2 પ્રકારના સમય છે. પહેલાનો સમય છે અને અત્યારનો સમય છે. તો એના માટે આપણે લખવાનો છે. તો દુખાવો થતો હતો, હવે દુખાવો થતો નથી. 3 દાંત સડી ગયા હતા અને હવે અત્યારે શું છે. હવે દાંતમાં સડો નથી. કોગળા કરતી ન હતી, હવે કોગળા કરે છે. બ્રશ કરતી ન હતી, હવે બ્રશ કરે છે. તો આવી રીતે અત્યારના સમય માટેના વાક્યો અને પહેલાના સમયના વાક્યો એ પ્રમાણે બનાવવાના છે. આગળ જેમ આરાધ્યા માટે વાક્યો બનાવ્યા તેમ તમારા વિશે વાક્યો બનાવો અને વર્ગમાં મોટેથી વાંચો. દાંતનો દુખાવો, તો અત્યારે શું દુખાવો થાય છે. હવેથી દુખાવો થશે નહીં. તો હવે પછીનું વાક્ય છે આ અત્યારનું અને એના પછીનું. દાંતમાં સડો, તો દાંતમાં સડો છે. હવેથી દાંતમાં સડો નહીં થાય. કોગળા કરું છું, હવેથી કોગળા કરીશ. બ્રશ, તો હવે બ્રશ કરું છું, હવેથી બ્રશ કરીશ. આવી રીતના એ વાક્યો બનાવવાના છે. રમત નામનો એક આગળ મુદ્દો છે. એની અંદર શું છે.
કે વર્ગના બધા બાળકો 3 જૂથમાં વેચાઈ જવાનું છે. વર્ગના બધા બાળકો તમે જો એને 3 જૂથની અંદર વેચાઈ જવાનું છે. પછી શું કરવાનું છે? પહેલા જૂથને ગઈકાલ, બીજા જૂથને આજ અને ત્રીજા જૂથને આવતીકાલ એમ નામ આપવાનું છે. ગઈકાલ, આજ અને આવતીકાલ એવા નામ આપવાના છે. તમને અનુકૂળ હોય તો વારના નામ પણ આપી શકાય. જેમ કે કેવી રીતે? રવિવાર, સોમવાર અને મંગળવાર. આજનો વાર હોય, આજે માની લો કે સોમવાર છે, તો એક જૂથ છે ગઈકાલનું જૂથ છે એને રવિવાર નામ આપવાનું, આજનું જૂથ છે એને સોમવાર અને આવતીકાલનું જૂથ છે એને મંગળવાર નામ આપવાનું. એવી રીતે પણ નામ આપી શકાય. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલ શબ્દ પરથી દરેક જૂથ પોતાના જૂથને અનુરૂપ વાક્ય બનાવી અને બોલશે. સાચા વાક્ય માટે 1 પોઈન્ટ. અહીં નમૂનાના શબ્દો આપેલા છે. આવા શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણી રમત આગળ વધારતા રહો. પહેલી વાર 5-5 શબ્દો સાથે રમત રમો, પછી શબ્દ સંખ્યા વધારતા જાઓ. સરખી તક મળ્યા પછી જે જૂથ વધુ પોઈન્ટ બનાવે તે વિજેતા. હવે સરસ મજાની 1 પોઈન્ટ મેળવવા માટેની રમત છે. તો અહીંયા જો એમાં શું કરવાનું છે એની આખી આપેલી છે. જો આ બધી વસ્તુઓ જે ક્રિયાઓ છે, એને ગઈકાલનું વાક્ય બનાવવાનું છે, આજનું અને આવતીકાલનું. જો વાંચવું તો એનું વાક્ય 3 વાક્યો બનાવેલો. જો વાંચવું એ ગઈકાલ માટે આપણે વાક્ય બનાવવું તો શું કહેવાય? ગઈકાલ એટલે સમય વયો ગયો છે. કે ગઈકાલે તમે વાંચ્યું હોય તો એના માટે શું કહો? તો સિદ્ધિએ વાર્તા વાંચી. સિદ્ધિએ વાર્તા વાંચી. બરાબર. હવે આજ માટે કેવું હોય તો સિદ્ધિ વાર્તા વાંચે છે. હવે આવતીકાલે હજી વાંચવાની હોય તો સિદ્ધિ વાર્તા વાંચશે. તો આવી રીતના એ લખ્યું છે. હવે કૂદવું. જો અમે 5 પગથિયા કૂદ્યા, એટલે કે ગઈકાલની વાત છે. ગઈકાલે અમે 5 પગથિયા કૂદ્યા. હવે આજ કૂદ્યા હોય તો કઈ રીતે બોલાય? અમે હાથ પકડીને કૂદીએ છીએ. આવતીકાલ માટે અમે કાલે દોરડા કૂદીશું. જો કૂદવું શબ્દ આવી જાય ને એવા વાક્યો બધા બનાવ્યા છે. આગળ બીજું છે ત્રીજું. હવે એમાં આપણે જાતે વાક્યો બનાવવાના. જો રમવું, તો રમવું એના માટે વાક્ય શું બનશે? અમે ક્રિકેટ રમ્યા. ગઈકાલનું વાક્ય છે અમે ક્રિકેટ રમ્યા. આજનું અમે ક્રિકેટ રમીએ છીએ. આવતીકાલનું અમે ક્રિકેટ રમીશું. જમવું, તો એના માટેનું ગઈકાલનું વાક્ય શું બનશે? અમે શાક રોટલી જમ્યા. આજનું વાક્ય બનાવવું હોય તો અમે શાક રોટલી જમીએ છીએ. હવે આવતીકાલનું અમે શાક રોટલી જમીશું. હસવું, તો અમે જોક્સ સાંભળીને હસ્યા. આજનું વાક્ય અમે જોક્સ સાંભળીને હસીએ છીએ. હવે આવતીકાલનું કેવું હોય તો અમે જોક્સ સાંભળીને હસીશું. એના પછી છે રંગોળી પૂરવી. અમે દિવાળીમાં રંગોળી પૂરી. અમે દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ. અમે દિવાળીમાં રંગોળી પૂરીશું. બરાબર. એવી રીતે એ વાક્ય બનાવવાનું છે. 7મું છે શાક બનાવવું. તો અમે બટાકાનું શાક બનાવ્યું. અમે બટાકાનું શાક બનાવીએ છીએ. અમે બટાકાનું શાક બનાવીશું. હવે આગળ આપણે જો અહીંયા ક્રિયા ખાલી હતી તો ત્યાં આપણે 3 બીજી ક્રિયાઓ લખી નાખી છે કે ગાવું. બરાબર. તો ગાવું છે એનું ગઈકાલ માટેનું વાક્ય શું બનાવ્યું છે? અમે સરસ ગીત ગાયું. હવે આજનું અમે સરસ ગીત ગાઈએ છીએ. હવે આવતીકાલનું અમે સરસ ગીત ગાશું. વાંચવું, અમે વાર્તાની ચોપડી વાંચી. અમે વાર્તાની ચોપડી વાંચીએ છીએ. અમે વાર્તાની ચોપડી વાંચીશું. હવે 10મું છે લખવું. અમે નિબંધ લખ્યો. ગઈકાલે લખ્યો. બરાબર. હવે આજે લખ્યો હોય તો અમે નિબંધ લખીએ છીએ. અમે નિબંધ લખીશું. આવતીકાલે લખવાનો હોય તો અમે નિબંધ લખીશું. આવી રીતે એ બધા વાક્યો છે એ તમારે બનાવવાના છે. આગળની પ્રવૃત્તિ છે 3ના જૂથમાં કામ કરો. 2 સભ્યો વારાફરતી ફકરો વાંચી સંભળાવો અને બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. જો આ પહેલો ફકરો છે અને આ બીજો ફકરો છે. એમાંથી આના કરતાં જે વધારાનો શબ્દો હોય આમાં આપણે ગોતવાના છે. તો પહેલો ફકરો આપણે વાંચી જોઈએ. ભેરવીના કાકાના લગ્ન હતા, તે માટે મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યો. હલવો બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે પાન ખાવાની મજા પડી. આવો એક ફકરો છે નાનો એવો. હવે બીજો ફકરો છે એમાં શું ફેરફાર છે આપણે જોઈએ. ભેરવીના નાના કાકાના લગ્ન હતા, તે માટે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક તીખા હતા, પણ 2-3 મીઠાઈ હતી એટલે ચાલ્યું. દૂધીનો હલવો સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા.
છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી. હવે એના આધારે અહીંયા જો પ્રશ્ન છે કે ફકરા 1 ફકરા 2 માં કઈ માહિતી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. તો આપણે ફકરામાં એની નીચે જો લીટી કરેલી છે જે વધારાના છે. જો પહેલો ફકરો છે, ભેરવીના નાના કાકાના લગ્ન હતા. જો આમાં નાના શબ્દ છે નહીં. એવી જ રીતે અહીંયા મંડપ છે, ખાલી અહીંયા વિશાળ મંડપ છે. પછી જમણવારમાં મીઠાઈ હતી. જો મીઠાઈ હતી તો અહીંયા આપણે લખ્યું છે 2-3 મીઠાઈ. પછી દાળ શાક છે એ તીખા દાળ શાક હતા. આની અંદર તીખા શબ્દ આવતો નથી. એવી જ રીતે અહીંયા જો ખાલી પાન છે, પાન, ને બીજો ફકરો છે એની અંદર મીઠું પાન છે. અહીંયા ઉપર ખાલી હલવો છે, અહીંયા બાસુંદી છે, દૂધીનો હલવો અને સીતાફળની બાસુંદી. તો એ બધા શબ્દો છે એ વધારાના છે. તો અહીંયા આપણે એ બધા જ શબ્દો છે એ લખવાના. ફકરો 1 માં કેવી રીતનો શબ્દ છે અને ફકરો 2 માં કેવી રીતનો છે. તો ફકરો 1 માં ખાલી કાકા છે, ફકરો 2 માં નાના કાકા. ફકરો 1 માં મંડપ છે, ફકરો 2 માં વિશાળ મંડપ. હવે ફકરો 1 માં દાળ શાક છે, ફકરો 2 માં તીખા દાળ શાક છે. પછી ફકરો 1 માં પાન છે, અહીંયા મીઠું પાન છે, હલવો, દૂધીનો હલવો, બાસુંદી, સીતાફળની બાસુંદી. તો એવી રીતે જે શબ્દો વધારાના છે એ લખી અને આપણે લખવાનું છે. આગળ જૂથમાં કામ કરો, રમત કરો અને ઉદાહરણ પ્રમાણે આપેલ વાક્યમાં નવી માહિતી ઉમેરતા જાઓ. જો અહીંયા એકનું એક વાક્ય છે ને એમાં અલગ અલગ પ્રકારની માહિતી ઉમેરી છે. જો પેલું વાક્ય છે મેં કૂતરો જોયો, બરાબર, મેં કૂતરો જોયો, સાદું વાક્ય. હવે એની અંદર એક શબ્દ ઉમેરજો, મેં કાળો કૂતરો જોયો, બરાબર. એના પછીના વાક્યમાં 2 શબ્દો ઉમેર્યા, મેં એક કાળો કૂતરો જોયો. એના પછી હજી આગળ એક શબ્દ ઉમેર્યો છે કે મેં એક મોટો કાળો કૂતરો જોયો. તો 3 વાક્યોની અંદર એક શબ્દ છે એ વધારાનો ઉમેરતો જાય છે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા બીજા 3 વાક્યો આપેલા છે. રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, હાર્દિક દોડે છે, હવે ચંદ્રિકા રડશે. તો એનું આપણે શું કરવાનું છે, તો ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાં નવી માહિતી ઉમેરતા જાઓ. તો આની અંદર પણ આ રીતે આપણે 3 વાક્યો એક શબ્દ ઉમેરી અને બનાવવાના છે. તો રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, તો એનો આપણે કઈ રીતે વાક્ય બનાવશું, તો એના વાક્યો બનાવવા માટે આપણે જોઈએ કે તો જો રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, તો એનું આપણે શું વાક્ય બનાવ્યું છે, જો રૂક્ષાનાએ ગુલાબી ફરાક ખરીદ્યું. જો એક ગુલાબી શબ્દ આપણે ઉમેર્યો. એના પછીના વાક્યમાં બીજો એક શબ્દ ઉમેર્યો, એક. રૂક્ષાનાએ એક ગુલાબી ફરાક ખરીદ્યું. એના પછીનું વાક્ય રૂક્ષાનાએ એક લાંબુ ગુલાબી ફરાક ખરીદ્યું. તો એવી રીતે 3 વાક્યો બનાવી નાખ્યા. હવે આગળ જોઈએ. આગળ બીજું વાક્ય છે હાર્દિક દોડે છે, હાર્દિક દોડે છે. તો એનું વાક્ય આપણે જોઈએ તો હાર્દિક દોડે છે. એનું બીજું વાક્ય હાર્દિક મેદાનમાં દોડે છે. એના પછી હાર્દિક રમતના મેદાનમાં દોડે છે, હાર્દિક રમતના મેદાનમાં ઝડપથી દોડે છે. જો દરેક વાક્યની અંદર એક શબ્દ ઉમેરતું જવાનું છે. ત્રીજું વાક્ય છે હવે ચંદ્રિકા રડશે. ત્રીજું વાક્ય શું છે, જો ત્રીજું વાક્ય છે હવે ચંદ્રિકા રડશે. તો એના વાક્યો આપણે બનાવ્યા છે. તો જો પેલું વાક્ય છે હવે ચંદ્રિકા રડશે, તો એનો એક શબ્દ ઉમેર્યો, હવે ચંદ્રિકા જોરથી રડશે. બીજું, હવે ચંદ્રિકા મમ્મી પાસે જોરથી રડશે. એના પછી હવે ચંદ્રિકા મમ્મી પાસે ફરિયાદ કરતા કરતા જોરથી રડશે. તો દરેક વાક્યની અંદર આપણે માહિતી ઉમેરતા ગયા અને વાક્યો છે એ લખતા ગયા. તો એવી રીતે વાક્યો બનાવવાના છે. આગળ વર્ગમાં 2 જૂથ બનાવો. શિક્ષક વાક્ય આપે તે જૂથમાં નવી માહિતી ઉમેરતું જાય અને જૂથ છે જે જૂથ સાચી રીતે ઉમેરે તેને 1 પોઈન્ટ અને વાક્યમાં 3 નવી માહિતી ઉમેરાય ત્યાં સુધી રમવી. નવા વાક્યની રમત આગળ ચલાવો. તો આવી રીતના જે વાક્યો આપણે નવા બનાવ્યા અહીંયા, જો નવા એવા તમારે પણ એવી રમત રમવાની છે અને એના આધારે તમારે પોઈન્ટ કોને વધારે મળે છે એ ટીમ છે વિજેતા થાય એવી રીતની રમત રમવાની છે. આગળ વાર્તા સાંભળો, વાંચો, વિચારો અને લખો. તો અહીંયા એક ફકરો છે, જો ફકરો સાંભળો, જોડીમાં કામ કરી જવાબ લખો. જો અહીંયા એક ફકરો છે, એ ફકરો આપણે પહેલા વાંચી લઈએ. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈ બેસે.
તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું? પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે કે વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા ઉપર ચડી જાય. કોઈ હાંફળા ફાફળા થઈને આવે અને તેને નીચે ઉતારે અને પૂછે, શું કરે છે? સ્વીટુ સામો પ્રશ્ન પૂછે, બેમાંથી ઊંચું શું? જેમાંથી? તો ઘરનો ઝાપો કે હિંચકાના સળિયા? એ બેમાંથી ઊંચું શું? એમ સામું પૂછે. એક દિવસ મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા અને તેમણે પૂછ્યું કે શું કરે છે? તો સ્વીટુ શું કહે છે સામે? પથ્થરને લીસા કરું છું. આવું કંઈ થાય? તો દાદીની વાર્તા બનાવે. રોજ રાતે સ્વીટુને કહે, એક છોકરી બહુ સાહસી. સ્વીટુ ઉમેરે, તેનું નામ સ્વીટુ? દાદી કહે, તે દરેક ચપ્પાની ધાર તપાસે, પણ પપ્પાને જોડે રાખીને. ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે, ત્યારે તે ફોઈને જોડે રાખે. ક્યારેક તેને થાય કે શું વધારે લીસું, પથ્થર કે મારો ગાલ? તો એ મમ્મીને પૂછવા જાય. આવી વાતો સાંભળતા સ્વીટુબેન પોઢી જાય. તો આવી રીતનો સરસ મજાનો ફકરો છે. હવે અહીંયા આગળ પ્રશ્ન છે કે ઓળખી કાઢો. તે વ્યક્તિમાં, વસ્તુમાં નામની ફરતે ગોળ કરવાનું છે. જો સૌથી મોટું કોણ? તો સૌથી મોટું કોણ એ આમાંથી તમારે શોધવાનું છે ફકરાની અંદરથી, અને એની અંદર તમારે આવું ગોળ કરવાનું છે. તો સૌથી મોટું કોણ? તો સૌથી મોટા જો દાદી ઉપર આપણે ગોળ કર્યું છે. સ્વીટુના ઘરમાં, જો સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ? તો દાદી. સૌથી નાનું કોણ? તો સ્વીટુ. તો આપણે સ્વીટુ ઉપર ગોળ કર્યું છે. જો સ્વીટુ ઉપર ગોળ કર્યું છે. એના પછી ત્રીજું છે સૌથી અણીદાર શું? તો એ બે વસ્તુ જોવે છે સ્વીટુ, એમાંથી અણીદાર શું? તો કાતર છે એ અણીદાર છે, ચપ્પુ અને પપ્પાની કાતર, બેમાંથી એક, બરાબર છે. તો એ અણીદાર જે છે એના ઉપર આપણે કરવાનું છે. સૌથી મોટું શું? તો કે કાતર. સૌથી ઊંચું શું? તો સૌથી ઊંચું સળિયા. તો સળિયા ઉપર આપણે ગોળ કર્યું છે. આગળ સૌથી નાનું શું? સૌથી લીસું. સૌથી નાનું એટલે સ્વીટુ છે એ જ આવશે, બરાબર. સૌથી નાનું કોણ કે સૌથી નાનું શું? સૌથી લીસું શું? તો સૌથી લીસું છે પથ્થર, મારો ગાલ, બરાબર છે. ખરબચડું, તો એની અંદર આપણે પથ્થર છે એના ઉપર ગોળ કર્યું છે. આગળ છે જો સૌથી ખરબચડું શું? તો એ પથ્થર આવશે. તો એવી રીતના એ પ્રવૃત્તિ કરવાની છે. આગળ છે સાંભળો, વાંચો અને વિચારો. તો એની અંદર શું છે? તો પહેલાં જો આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો અને ત્યારબાદ વર્ગમાં ભજવો. એ એક પ્રસંગ આપેલો છે. એમાં આદ્યાબેન છે એ જાસૂસ છે મોટા, ને એ બધી વસ્તુઓ કોઈ ખોવાઈ ગઈ હોય તો એ બધાને શોધી આપવાનું એવું બધું કામ કરે છે. તો આપણે જોઈએ આગળ શું આવે છે. આદ્યાબેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા. દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરમાંથી લોકો તેની સલાહ લેવા ફોન કરે. હવે આદ્યાબેન ઘણી બધી વિગત ફોન પર પૂછે. એમ તેઓ ગુમ થયેલી ચીજ વસ્તુ, ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. જીવ એટલે કોઈ પ્રાણી ખોવાઈ ગયું હોય તો એ. હવે આગળ અહીંયા શું બન્યું છે જો, અદ્વૈતભાઈનો વહાલો ઘોડો મળતો ન હતો. તેમણે વહેલી સવારે આદ્યાબેનને ફોન જોડ્યો. આદ્યાબેન શું કહે છે? તમારા ઘોડાનો દેખાવ કેવો છે? તો અદ્વૈતભાઈ કહે છે કે 4 પગ 2 આંખ, અને તો આવી રીતના બોલે છે. તો આદ્યાબેન કહે છે કે બધા ઘોડાને એવું તો હોય છે, તમારા ઘોડાની ખાસ વાત શું છે એ કહો. તો અદ્વૈતભાઈ કહે છે કે તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકડી ચામડી છે. તો આદ્યાબેન કહે છે આવા તો ઘણા બધા ઘોડાઓ હોય, તમારા ઘોડામાં જુદું શું છે? બીજા ઘોડાથી અલગ હોય એવું શું છે? તો અદ્વૈતભાઈ કહે છે તેના કપાળ પર કથ્થઈ ચાંદો છે. તો આદ્યાબેન કહે છે કે આ બરાબર છે, જો આવું નિશાન કોઈ હોય તો તરત જ એ ઘોડો છે એ મળી જાય. આવી જ બીજી વિશેષ વાત જણાવતો અદ્વૈતભાઈ કહે છે કે તેના બંને પાછલા પગ પર પણ કથ્થાઈ ચાંદા છે. હવે આદ્યાબેન કહે છે કે સરસ, હવે ક્યારે ખોવાયો? છેલ્લે ક્યાં જોયો હતો? તો અદ્વૈતભાઈ કહે છે કે અડધા કલાક પહેલા ઘર પાસેથી ખોવાઈ ગયો છે. તો આદ્યાબેન કહે છે કે તમે ક્યાં ક્યાં તપાસ કરી? તો અદ્વૈતભાઈ કહે છે કે તપાસ કરી જ નથી, તમને સીધો ફોન કર્યો છે. તો આદ્યાબેન કહે છે કે પહેલા તમારા ઘર, ખેતર, વાડી કે ખોડારમાં તપાસ કરો. તો અદ્વૈતભાઈ કહે છે કે હા એ ખરું. તો એણે કાંઈ જોયું જ નથી અને સીધો આદ્યાબેન છે એને ફોન કર્યો છે.
એટલે એ તરત જ એને કોડો મળી જશે. આગળ હવે પ્રવૃત્તિ છે એ ફકરાના આધારે સાચા શબ્દ પર ખરાનું નિશાન કરવાનું છે. જો આદ્યાબેન પ્રખ્યાત વૃદ્ધ નકામા કે હોશિયાર જાસૂસ હતા, એમાંથી સાચું હોય એ રહેવા દઈએ આપણે, બાકીના ઉપર લીટી કરી દઈએ અથવા તો ખરાનું નિશાન કરીએ. જો પ્રખ્યાત હતા અને હોશિયાર જાસૂસ બંને છે એ આવશે. આદ્યાબેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે, તો કોણ આવતું હતું? ગામ લોકો અને શહેરીજન. એના પછી પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને 4 પગ, 2 કાન, 1 પૂંછડી હોય છે, તો કોને હોય? પ્રાણીને હોય. ચોથું, અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસા અને ગુચ્છાદાર હતા. તો કેવા હતા? સોનેરી અને લીસા. બરાબર, તો એવા વાળ એના હતા. અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી, ચમકતી હતી. તેમાંથી 2 વસ્તુ આવશે, લીસી હતી અને ચમકતી હતી. આવી રીતે એ આપણે લખવાનું છે. આગળ જોડીમાં કામ કરો. બીજી પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો અને યોગ્ય રીતે જોડીને લખો. તો આ કોષ્ટક છે એમાંથી આપણે પ્રાણીના નામ શોધવાના છે અને આની અંદરથી એની કંઈક વિશેષ નામ શોધવાનું છે અને એને બંનેને આપણે જોડીને અહીંયા લખવાના છે. તો સૌથી પહેલાં આપણે આમાંથી પ્રાણીઓના નામ શોધીએ. તો પ્રાણીઓના નામ કયા એની અંદર આવેલા છે? તો સૌથી પહેલું જે ઉપર જ દેખાય છે ભૂંડ. તો અહીંયા આપણે લખીએ ભૂંડ, પછી લખશું. પહેલાં આપણે પ્રાણીઓ શોધી લઈએ. એક છે ભૂંડ, પછી અહીંયા છે ભેંસ, અહીંયા છે ગાય અને અહીંયા છે સસલું. એટલે 4 પ્રાણીઓ છે, 4 ખાના છે, 4 મળી ગયા. તો હવે ભૂંડ છે એને બંધ બેસતો હોય એવો શબ્દ આમાંથી આપણે ગોતવાનો છે. ભૂંડ કેવું હોય? જો અહીંયા શબ્દ છે ગોબરું, તો અહીંયા આપણે લખીશું ગોબરું ભૂંડ. આવી રીતે શબ્દ લખવાનો છે. હવે બીજો શબ્દ આપણે શું શોધ્યો? ભેંસ. તો ભેંસ કેવી હોય? તો એના માટેનો બંધ બેસતો શબ્દ જો અહીંયા છે. શું છે? મારકણી. આપણે લખશું અહીંયા મારકણી ભેંસ. એના પછી કયો શબ્દ શોધ્યો? ગાય. તો ગાય કેવી હોય? તો આમાંથી એક શબ્દ આપણે શોધવાનો છે. આના ઉપર આપણે આવું કરી દઈએ. એના પછી ગાય, તો એના માટે જો અહીંયા શબ્દ છે દૂજણી. તો અહીંયા આપણે લખીશું દૂજણી ગાય. એના પછી સસલું આપણે શોધ્યું છે. સસલું. તો સસલું કેવું હોય? તો સસલું છે એ કેવું હોય? રૂપાળું. જો અહીંયા અળી છે પણ આપણે અહીંયા અળું કરી દઈશું. તો અહીંયા આપણે લખીશું રૂપાળું સસલું. તો આવી રીતે શબ્દો છે શોધીને આપણે લખવાના છે અને આ પ્રવૃત્તિ કરવાની છે. એના પછી આગળની પ્રવૃત્તિ છે વાનગી ઓળખો અને તેમાં શું ઉમેરવું પડશે તે ઉમેરો. આની અંદર જો ખાલી અક્ષર આપેલા છે, કોઈ બીજા કાનો કે માતર આપેલા નથી, એને અર્થસભર આપણે શબ્દ બનાવવાનો છે. પેલું જો જલબ, તો જલબનો આપણે શબ્દ બનાવવો હોય કોઈ અર્થસભર વાનગી, તો શું થશે? જલેબી. એના પછી છે ભજય, તો શું થશે? ભજીયા. એના પછી રટલ, તો શું છે? રોટલી. એના પછી છે સમસ. એની અંદર શું આવશે? સમોસા. આવશે લાપસી. આ શું આવશે? મોહન થાળ. તો આવી રીતે એ પ્રવૃત્તિ આપણે કરવાની છે. આગળ અહીંયા એક પ્રવૃત્તિ છે એની અંદર અહીંયા આપણે એક શિક્ષક કલસોરની ચોપડીમાંથી પાના નંબર 167 પર એક ફકરો આપેલો છે. એનું અહીંયા તમારે સાહેબ છે એ શ્રુત લેખન કરાવશે ને એ તમારે કરવાનું છે. અહીંયા તમારા સાહેબ શ્રુત લેખન કરાવે એ તમારે કરવાનું છે. આગળ છે હસો. અહીંયા એક જોક્સ આપેલો છે. જો મમ્મી કહે છે કે બીટુ શીરો બનાવવું કે સુખડી? એના મમ્મી છે એ બીટુને પૂછે છે કે તારે શીરો ખાવો છે કે સુખડી, શું બનાવવું? તો બીટુ કહે છે કે મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે, એટલે કે એને 2 વસ્તુ ખાવી છે. એટલે એ એમ પૂછે છે કે ઘરમાં એક જ કઢાઈ છે, બંને નથી બને એમ, એવું કહે છે. તો આગળ છે 2 જોડકણા આપેલા છે. એન ઘેન દીવા ઘેન આભમાં ઉડે સુપરમેન. સાથે રમતા નિકી નરેન
બકઅપ કરો ઢેન ટેડેન. તો આવી રીતનું એક જોડકણું છે. અહીંયા બીજું છે જો, લઈને દફતર પાટી પેન સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપરે છોકરા બોલ્યા બાપરે. એવા બે સરસ મજાના અહીંયા જોડકણા આપેલા છે. તો આ પાઠની અંદર રંગબેરંગી મસાલિયું પાઠ જે આપેલો છે એની અંદર આપણે આટલું સમજવાનું હતું, શીખવાનું હતું, અને એની અંદર જ્યાં જ્યાં લખવાનું આવે છે એ બધું તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે.